ભારતના વીરોની ગાથા સંભળાવવા દેશ પ્રેમ બધાના મનમાં જગાડવા લઈને આવ્યા છે ક્રિશ અને બાલ્ટી બોય. ભારત હે ગરમા ગરમ ઓટ્સ. આને કહેવાય ગુડ મોર્નિંગ. કેમ બાલ્ટી બોય? અરે ક્રિશ, આ ક્રિશ જેવી મસ્તી કેમ? એના મોંમાંથી ચમચો ઝૂંટવી કેમ લીધો? મજાકની વાત હતી. પાછું આપ. પેલા એક્સરસાઇઝ કર. અરે કાલે જ તો કરી હતી. અરે રોજ કરવી જોઈએ. હું રોજ જોગિંગ કરું છું. હું નથી કરતો જોગિંગ બોગિંગ. અચ્છા, તો આ જુટવ્યું મેં તારું ઓટ્સ નું બોલ અને હું આમ ભાગી. મને પકડી લીધી તો બાઉલ તારું. લો, શરૂ થઈ ગઈ ક્રિશ અને ટ્રિશની વચ્ચે પકડાપકડીની રમત. અરે અરે છોડ. આવી જા, પકડ પકડ. ઊભી રહે. એમ તો પકડ મને. પકડ મને. અરે આટલું ધીમું. અરે તું કેટલું ધીમું ભાગે છે. ઊભી રહે. બસ કર ક્રિશ, હું થાકી ગયો. આ લે ક્રિશ, ચાલ નાસ્તો કરી લઈએ. તો પછી આટલો દોડાવ્યો કેમ? કેમ કે આજનો કાર્ડિયો થઈ ગયો. રોજ આમ એક્સરસાઇઝ કરીશ તો તારામાં તાકાત આવશે. હે ને સંસ્કૃતિ? સાવ સાચી વાત છે. યોગા, ધ્યાન યોગ અને સ્વસ્થ આહાર ડોક્ટરને દૂર રાખે છે. કઈ સમજાયું તને? આળસુ ક્રિશ. બસ મોટી આવી ઝાંસીની રાણી. ઝાંસીની રાણી? પણ ક્રિશ તો ક્યારેય ઝાંસી ગયો જ નથી. પણ લડવામાં બિલકુલ એવી જ વીરાંગના છે. મર્દાની? ઘણું લડી વીરાંગના એ તો ઝાંસી વાળી રાણી હતી. વાહ ક્રિશ, તને તો સાચી આમની વાર્તા બિલકુલ મોઢે યાદ છે. અમને પણ સંભળાવને વાર્તા પ્લીઝ. સંભળાવીશ, પણ એક શરત પર. આજે મને ઘણી કસરત કરાવી. હા, ટ્રેશના ભાગનું કેળું પણ હું ખાઈશ. ઠીક છે, આલે. સંસ્કૃતિ સ્ટોરી મોડ ઓન. મણિકર્ણિકા એટલે રાણી લક્ષ્મીબાઈનો જન્મ 1828માં બનારસમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. એમના પિતા મોરોપંત તાંબે અને માં ભાગીરથીબાઈ હતા. એમની માતાના નિધન પછી પિતાથી પણ વધુ એવા પેશવા બાજીરાવ બીજાએ મનુને એક ક્ષત્રિયની જેમ ઉછેરી હતી. નાના સાહેબ અને તાત્યા ટોપે સાથે તલવારબાજી કરતા કરતા એ ક્યારે મોટી થઈ ગઈ ખબર જ ન પડી. જ્યાં સુધી નાના સાહેબ તાત્યા ટોપે અને મણિકર્ણિકા સાથે છે, અમને કોઈ ન હરાવી શકે. વાહ મનુ, તારી તલવારબાજીથી તો હું પ્રભાવિત થઈ ગયો. નાના સાહેબ, હજી તો તમે મનુની ઘોડેસવારી નથી જોઈ. એમ તો પછી થઈ જાય એક દોડ. કેમ નહીં? બાદલ! સાચું કહ્યું હતું તમે. મનુ તો વાદળા પર બેસીને હવા સાથે વાતો કરે છે. મણિકર્ણિકા નાનપણથી જ છત્રપતિ શિવાજી મહારાજને પોતાના ગુરુ માનતી હતી અને એમની જેમ જ પોતાની માતૃભૂમિને ઘણો પ્રેમ કરતી હતી. કંપની સરકારની નજર ઝાંસી પર હતી. રાજા ગંગાધરજી, જે એ દિવસોમાં ઝાંસીના રાજા હતા, એમનો કોઈ વારસ નહોતો. એટલા માટે એ જાણવા છતાં પણ કે રાજા ગંગાધર રાવજી એમનાથી ઉંમરમાં ઘણા મોટા છે, ઝાંસીને બચાવવા માટે મણિકર્ણિકાએ એમનો લગ્નનો પ્રસ્તાવ સ્વીકાર કરી લીધો. જ્યારે પેશવા બાજીરાવ બીજા, તાત્યા ટોપે, નાના સાહેબ અને મણિકર્ણિકા રાજમહેલના પુસ્તકાલયમાં રણનીતિની ચર્ચા કરવા માટે મળ્યા, ત્યારે મણિકર્ણિકાએ કહ્યું, શિવાજી મહારાજે પોતે પણ લગ્ન સંસ્કારથી સ્વરાજના સપનાને ઉછેર્યું હતું અને હું પણ એ જ કરીશ. જો આ લગ્નથી ઝાંસીને અંગ્રેજોની ખરાબ નજરથી બચાવી શકાય છે તો કહી દો તમે મહારાજ ગંગાધર રાવને મણિકર્ણિકાને એમનો આ પ્રસ્તાવ સ્વીકાર છે. મારી છબીલી આટલી જલ્દી આટલી મોટી થઈ ગઈ. પેશવા બાજીરાવે આમ કહીને મણિકર્ણિકાની પ્રશંસા કરી. છેવટે ગંગાધર રાવ અને મણિકર્ણિકાના લગ્ન થઈ ગયા. પોતપોતાના અશ્વો પર સવાર થઈને
જ્યારે ગંગાધર રાવ અને રાણી લક્ષ્મીબાઈએ ઝાંસીના કિલ્લામાં પ્રવેશ કર્યો તો બધી પ્રજા એમને જોવા માટે ઉમટી પડી. જ્યારે એમણે એમની રાણીને લેંઘો પહેરીને ઘોડા પર સવાર જોઈ તો બધા આશ્ચર્યચકિત થઈ ગયા. ગંગાધર રાવે આ જાહેરાત કરી, આજથી તમને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ કહેવામાં આવશે. ત્યારે અચાનક ભીડ વચ્ચેથી એક મોરપંખ સાથે ફૂલોનો ગુલદસ્તો રાણીના પગમાં આવીને પડ્યો. આ કોણે કર્યું? આ સાંભળતા જ ભીડમાંથી આવી એક છોકરી જે આબેહૂબ રાણી જેવી દેખાતી હતી. મારા જેવી દેખાતી આ છોકરીનું નામ શું છે? ઝલકારી. ઝલકારી, શું મારા માટે કામ કરીશ? આ તો મારું સૌભાગ્ય હશે. રાજા ગંગાધર રાવની જય, રાણી લક્ષ્મીબાઈની જય. બાપ રે, ડબલ રોલ. ફક્ત ચહેરો જ નહીં, ઝલકારીબાઈનો સ્વભાવ પણ લક્ષ્મીબાઈ સાથે ઘણો મળતો હતો અને એટલા માટે ઘણી જલ્દી એ રાણી લક્ષ્મીબાઈની સૌથી પ્રિય સેવિકાઓમાંથી એક બની ગઈ. ઝલકારી રાણીના પડછાયાની જેમ એમની સાથે રહેવા લાગી. રાણી લક્ષ્મીબાઈ માત્ર ઝલકારીને જ નહીં, પોતાની બધી પ્રજાને પોતાનો પરિવાર માનતી હતી. બધા પોતાની નવી રાણીથી ઘણા ખુશ હતા અને હવે પોતાના રાજકુમારના જન્મની પ્રતીક્ષા કરી રહ્યા હતા. પરંતુ જન્મ થતાં જ રાજકુમારનું મૃત્યુ થઈ ગયું. રાણી ઉદાસ હતી, રાજા બીમાર અને ઝાંસીને હવે ઝૂંટવી લેવા ઈચ્છતી હતી કંપની સરકાર. મેજર એલિસ, ઝાંસીના ગંગાધર રાવને પોતાની કોઈ સંતાન છે જ નહીં અને ડોક્ટરીન ઓફ લેબ્સના કાયદા હેઠળ જો કોઈ હિન્દુ રાજા પોતાના સંતાનને ઉત્તરાધિકારી બનાવ્યા વગર આ દુનિયામાંથી ચાલ્યો જાય તો એનું રાજ્ય ઈસ્ટ ઇન્ડિયા કંપનીની હેઠળ આવી જશે. બરાબર કેપ્ટન માર્ટિન, એટલે બહુ જલ્દી ઝાંસી આપણું હશે. ઝાંસી ક્યારે અંગ્રેજોની નહીં થાય. મહારાજ અને મેં નક્કી કર્યું છે કે અમે એમના ભાઈના દીકરાને દત્તક લઈશું. આજથી આ બાળક જ અમારો દત્તક પુત્ર અને ઝાંસીનો રાજકુંવર દામોદર રાવ હશે. આમના મોટા થયા સુધી આ રાજ્યની ભાગદોડ હું રાણી લક્ષ્મીબાઈને સોંપું છું. પણ આ ખુશી વધુ સમય સુધી ન ટકી. મહારાજા ગંગાધર રાવ મૃત્યુ પામ્યા અને કંપની સરકારે ડોક્ટ્રીન ઓફ લેબ્સ હેઠળ ઝાંસી પર કબજો કરવાનો નિર્ણય કર્યો. અંગ્રેજોનું કહેવું છે કે ડોક્ટ્રીન ઓફ લેબ્સના કાયદા મુજબ દત્તક લીધેલા પુત્ર દામોદર રાવ ઉત્તરાધિકારી ન બની શકે. પણ પોતાના સંતાન અને દત્તક લીધેલા સંતાન વચ્ચે ફરક આ અંગ્રેજ કરતા હશે, હું નહીં. ભારતીય સંસ્કૃતિમાં ભગવાન શ્રી કૃષ્ણ દેવકી નંદનથી પણ પહેલા યશોદા માના નંદલાલા હતા. એટલા માટે હું મારા રાજકુંવરનો હક કોઈને પણ છીનવી લેવા નહીં દઉં. રાણી લક્ષ્મીબાઈએ કાયદાના ઘણા પુસ્તકો વાંચીને ડોક્ટ્રીન ઓફ લેબ્સનો વિરોધ કરતા અંગ્રેજી સરકારને પત્ર લખ્યો, જેથી તેઓ કાયદેસર ઝાંસી પર પોતાનો હક જમાવી ન શકે. પણ એ જાણતી હતી લાતોના ભૂત અને અંગ્રેજી સરકાર વાતોથી નથી માનતા. એટલા માટે એમણે સાથે સાથે પોતાની સેનાને પણ તૈયાર કરવાની શરૂઆત કરી, જેમાં મહિલાઓ પણ સામેલ થઈ. ઝલકારી, આજથી હું તને મહિલાઓની આ ટોળીની સેનાપતિ જાહેર કરું છું. ઝાંસી અને તમારી સુરક્ષા માટે લડવું મારું સૌભાગ્ય હશે. રાણી લક્ષ્મીબાઈની જય! રાણી લક્ષ્મીબાઈની જય! રાણી લક્ષ્મીબાઈની જય! રાણી લક્ષ્મીબાઈની જય! માત્ર ઝાંસીમાં જ નહીં, દેશના ખૂણે ખૂણામાં હવે આઝાદીની આગ ભડકી રહી હતી. જેને ઓલવવા માટે કંપની સરકારે સર હ્યુ રોઝને મોકલ્યા અને એણે એક મોટી સેનાને લઈને ઝાંસી પર હુમલો કરી નાખ્યો. જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. માં અને માતૃભૂમિ સ્વર્ગથી પણ અધિક છે અને એટલા માટે એની રક્ષા માટે આજે આપણે લડશું, મરશું, પણ પાછળ નહીં હટીએ. હું પ્રાણ આપી દઈશ, પણ હું પોતાનું ઝાંસી કોઈને નહીં આપું. જય ભવાની! જય ભવાની! જય ભવાની! જય ભવાની! અરે
અરે આ સ્ટોરી મોડ બંધ કેમ થઈ ગયું? હજી તો વાર્તા બાકી છે ને. મારે જાણવું છે કે શું રાણી ઝાંસીને બચાવી શકી? શું એમણે અંગ્રેજોને હરાવી દીધા? કહીશ બાલ્ટી બોય, બધું જ કહીશ, પણ ઝાંસીની રાણીની વાર્તાના ભાગ 2 માં. તો ત્યાં સુધી તું અને સાંભળનારા બાકી બધા મિત્રો એક વાત યાદ રાખો. બુંદેલના લોકોના મોઢેથી અમે વાર્તા સાંભળી હતી. ખૂબ લડેલી રાણાએ તો ઝાંસીવાળી રાણી હતી. ગર્વથી કહો, ભારત હૈ હમ. મિત્રો, જો આ વાર્તા સંભાળવામાં તમને બધાને આટલી મજા આવી તો વિચારો જોવામાં કેટલી મજા આવશે. જુઓ ક્રિશ ટ્રીશ બાલ્ટી બોય, ભારત છીએ અમે, દર રવિવારે સવારે 11 વાગે દૂરદર્શન પર. અને અમારા સ્ટ્રીમિંગ પાર્ટનર્સ છે Amazon Prime Video અને Netflix. સ્ટે ટ્યુન્ડ.